નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। યુક્રેન અને રશિયાનું યુદ્ધ એટલા ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે કે રશિયા રોકાવા તૈયાર નથી, જેથી વિશ્વયુદ્ધના ભણકારા ફરી વાગી રહ્યા છે। યુક્રેનના રાષ્ટ્રપતિ કહી રહ્યા છે કે જો યુદ્ધ નહીં અટકે તો વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે છે। યુરોપમાં માઇનસ તાપમાન વચ્ચે વિશ્વયુદ્ધનો માહોલ ગરમ થઈ ગયો છે। યુક્રેન પર હવે નાના બોમ્બ કે મોટા દારૂગોળા નથી નાખવામાં આવી રહ્યા, પણ હાઇપરસોનિક મિસાઇલથી હુમલા શરૂ થઈ ગયા છે। એટલે યુદ્ધ ટાળવાનું નથી થવાનું, વધવાનું તે પણ લાગી રહ્યું છે। રશિયા વિરુદ્ધ યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ફરી એકવાર રશિયા સાથે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે। ઝેલેન્સ્કીએ એક નિવેદન બહાર પાડી કહ્યું છે કે રશિયા વિરુદ્ધ વાતચીત ફેલ થઈ તો ત્રીજું વિશ્વયુદ્ધ થશે। જો ત્રીજું વિશ્વયુદ્ધ થયું તો દુનિયામાં આવી શકે છે પરમાણુ પ્રલય। આ વિસ્ફોટો નાના છે, જો વિશ્વયુદ્ધ થશે તો વિસ્ફોટો પણ મોટા થશે, ભયાનક થશે। તોપના ગોળાથી લઈ મિસાઇલના હુમલા સુધી, પછી ન્યુક્લિયર અટેક પણ થઈ શકે છે। યુક્રેન અને રશિયાનું યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધ્યું તો ત્યારબાદ પરમાણુ યુદ્ધનો ખતરો તોળાશે। વર્લ્ડ વોર અને ન્યુક્લિયર વોરની વાતો માત્ર હવાબાજી નથી, આ એકદમ કડક ચેતવણી છે। ખુદ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહી દીધું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત નિષ્ફળ થઈ, બંને દેશો સમાધાન માટે રાજી ન થયા તો આ યુદ્ધ દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ લઈ જશે। ત્રીજું વિશ્વયુદ્ધ એટલે પરમાણુ યુદ્ધ। એટલે ખાર્કિવ, કીવ, લવીવમાં વરસતા આ બોમ્બ માત્ર ટ્રેલર છે। આ પરમાણુ બોમ્બવાળી તબાહીની તસવીર છે। વિચારો, જો યુક્રેન પર પરમાણુ હુમલો થયો તો કેવી તબાહી થશે। બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યો હતો। પરમાણુ બોમ્બથી જે તબાહી થઈ તેના ઘા આજે પણ રૂઝાયા નહીં। તો શું આવા ઘા, આવું દર્દ રશિયા પણ યુક્રેનને આપી શકે છે? સવાલ તે જ છે કે શું યુક્રેન પર રશિયા પરમાણુ હુમલો કરી શકે છે? દુનિયાને આ વાતનો જ ડર છે। આ ડર ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ વ્યક્ત કરી રહ્યા છે। હું રશિયા સાથે વાતચીત માટે તૈયાર છું, પણ આ વાતચીત કોઈ પરિણામ સુધી ન પહોંચી, જો વાતચીત નિષ્ફળ થઈ તો તેનો અર્થ ત્રીજું વિશ્વયુદ્ધ થશે। રશિયા પહેલા જ ધમકી આપી ચૂક્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થયું તો તેમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે। આ વચ્ચે ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા એક કરીને બધા રશિયા પર પ્રતિબંધો લગાવી રહ્યા છે। રોજ નવા પ્રતિબંધો લાગી રહ્યા છે તો રશિયાની સેના રોજ યુક્રેન પર નવા હથિયારોથી ઘાતક વાર કરી રહી છે। રશિયા નહીં માને તો થશે વિશ્વયુદ્ધ। બ્રિટનના મીડિયા રિપોર્ટ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે। યુદ્ધને 27 દિવસ થઈ ગયા છે, છતાં યુક્રેન હથિયાર હેઠા મૂકવા તૈયાર નથી, જેનાથી પુતિન ગુસ્સામાં છે। હવે તેઓ પરમાણુ યુદ્ધની તૈયારીમાં લાગી ગયા છે। પુતિને પોતાની સેનાને ન્યુક્લિયર વોર ડ્રિલનો અભ્યાસ કરવાનો પહેલાથી જ આદેશ આપી દીધો છે। પરમાણુ યુદ્ધ માટે રશિયા કેટલું તૈયાર? રશિયા પાસે જમીન, આકાશ, પાણીથી કોઈ પણ દેશ પર મિસાઇલ હુમલો કરવાની પરમાણુ ક્ષમતા છે। રશિયા દરિયામાં સબમરીનથી પરમાણુ હુમલો કરી શકે છે। રશિયા પોતાના Tu-160 બોમ્બ વર્ષકથી આકાશમાંથી પરમાણુ હુમલો કરવા સક્ષમ છે। ઉપરાંત રશિયા પાસે પરમાણુ હુમલો કરવા સક્ષમ અત્યાધુનિક બેલેસ્ટિક મિસાઇલ છે।
પુતિન એક તાનાશાહ છે અને કોઈ પણ તાનાશાહ ક્યારેય હારવા નથી માંગતો. અને જો યુક્રેનમાં રશિયાની હાર થવા માંડી તો એક તાનાશાહ કોઈ પણ હદે જઈ શકે છે. કોઈ પણ હદેમાં બધું આવી જાય. રશિયા સતત યુક્રેનને ધમકી આપી રહ્યું છે. રશિયા જો પોતાનો મીડિયમ પાવર એટલે કે 100 કિલો ટનની શક્તિ ધરાવતો પરમાણુ બોમ્બ યુક્રેનની રાજધાની કીવ પર ફેંકે તો આગના કારણે 1 કિલોમીટર વિસ્તારમાં બધું જ ખાખ થઈ જશે. એર બ્લાસ્ટ 1માં 3.5 કિલોમીટર સુધી આંચકા અનુભવાશે. 10 કિલોમીટર સુધી રેડિયેશન ફેલાઈ જશે. 5 લાખથી વધુ લોકોના મોત થશે. એર બ્લાસ્ટ 2માં 14 કિલોમીટર સુધી ઇમારતો ધ્વસ્ત થશે. 48 કિલોમીટર સુધી થર્મલ રેડિયેશનની અસર. 15 થી 27 લાખ લોકો રેડિયેશનની અસર હેઠળ. યુરોપથી આવતા કેટલાય રિપોર્ટ્સમાં તે પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિન યુક્રેનને ડરાવવા માટે યુક્રેનની અંદર કોઈ એવી જગ્યાએ પરમાણુ હુમલો કરી શકે છે જ્યાં 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ આબાદી ન હોય. પણ આ નિર્ણય પણ ખૂબ જોખમ ભરેલો હોઈ શકે છે. ઝેલેન્સ્કીએ જ્યારે વિશ્વયુદ્ધનો ઉલ્લેખ કર્યો ત્યારે યુરોપમાંથી આવી તસવીરો આવવા માંડી જેનાથી સાબિત થાય છે કે આખું યુરોપ બોમ્બ નહીં પરમાણુ બોમ્બના ઢગલા પર બેઠું છે. આ ટ્રક જુઓ જે બ્રિટનની પરમાણુ સેનાના કાફલાનો ભાગ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રકની અંદર ન્યુક્લિયર બોમ્બ લઈ જવામાં આવી રહ્યા છે. આ પરમાણુ બોમ્બ રોયલ નેવીના આર્મ્સ ડેપોમાં લઈ જવામાં આવી રહ્યા છે. આખા યુરોપમાં અત્યારે પરમાણુ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે કેમ કે રશિયાએ પોતાની સૌથી ખતરનાક મિસાઇલથી યુક્રેન પર હુમલો કરી દીધો છે. યુરોપ પર પરમાણુ ખતરો. યુક્રેન અને રશિયાના યુદ્ધને લઈ દુનિયામાં ટેન્શન કેટલું હાઈ છે, વિશ્વ યુદ્ધને લઈ અત્યારે કેટલો ખતરો છે તેની અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની અમેરિકાની યાત્રાથી સમજી શકાય છે. 25 માર્ચે પોલેન્ડ જશે બાઇડન. અમેરિકાના રાષ્ટ્રપતિ 25 માર્ચે નાટોના એક દેશ પોલેન્ડ જવાના છે. પોલેન્ડની સરહદ યુક્રેનને મળે છે. પોલેન્ડથી 45 કિલોમીટર દૂર યુક્રેનના લવીવ શહેરમાં રશિયાના હુમલા થઈ રહ્યા છે. એટલે બાઇડન જ્યાં જવાના છે ત્યાંથી થોડા જ અંતરે અત્યારે દુનિયાનું સૌથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે આ યુદ્ધ વચ્ચે બાઇડનની પોલેન્ડ યાત્રાના ઘણા બધા અર્થ નીકળે છે કેમ કે પોલેન્ડના રસ્તે જ નાટો દેશ યુક્રેનને હથિયારોની સપ્લાય કરી રહ્યા છે. બાઇડન તે કહી ચૂક્યા છે કે તેઓ રશિયા સાથે સીધી ટક્કરમાં નથી ઉતરવા માંગતા. આ જ કારણ છે કે નાટોએ પણ યુક્રેનથી અંતર રાખ્યું છે. બાઇડનની યુરોપ યાત્રાથી શું વિશ્વયુદ્ધનો ખતરો ટળશે કે પછી બાઇડનની યાત્રાથી ભડકો થશે? કેમ કે બાઇડનની પોલેન્ડ યાત્રાથી રશિયા વધુ ભડકી શકે છે. યુક્રેન સામે યુદ્ધ વધુ ઉગ્ર થઈ શકે છે. અમેરિકાએ યુક્રેન બોર્ડર નજીક સ્લોવાકિયામાં પોતાની એર ડિફેન્સ સિસ્ટમ પેટ્રિયટ તૈનાત કરી દીધી છે જેનાથી રશિયાના વિમાનો અને નાના અંતરની મિસાઇલોને રોકી શકાય છે. યુક્રેનમાં નો ફ્લાઇંગ ઝોનને લઈ નાટો તૈયાર ન થયું પણ રશિયાના ખતરાને જોતા નાટોએ પોતાની તૈયારી સઘન કરી લીધી છે જેનાથી જ આશંકા પ્રબળ થઈ રહી છે કે આ યુદ્ધ યુક્રેન પૂરતું સીમિત ન રહેતા આગળ વધી શકે છે. ઝેલેન્સ્કીની વોર્નિંગ અને યુરોપમાં પરમાણુ બોમ્બ. આ બંને વાતો સાબિત કરે છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ બહુ જ ખતરનાક લેવલ પર પહોંચી ગયું છે. આ યુદ્ધ કેટલા ભયાનક વળાંક પર પહોંચી ગયું છે તેને રશિયાના આ મિસાઇલ હુમલાથી સમજી શકાય છે જેને પુતિન રશિયાનું સૌથી ખતરનાક હથિયાર ગણાવી ચૂક્યા છે. જુઓ રશિયાની હાઇપરસોનિક મિસાઇલ કિન્ઝલનો યુક્રેનના સૈન્ય ભંડાર પર એટેક કર્યો. Объединенной организации НАТО и России несопоставимы. Мы понимаем. Но мы также и понимаем, что Россия одна из ведущих ядерных держав. По некоторым компонентам, по современности даже многих опережает. Победителей не будет.
и вы окажетесь втянутыми в этот конфликт помимо своей воли. Господин президент, конечно, не хочет этого развития, и я не хочу. И я не хочу. વ્લાદિમીર પુતિન સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂક્યા છે કે રશિયા મોટો પરમાણુ પાવર છે. જો તેમની આ વાતને રશિયાની કિન્ઝલ મિસાઇલથી સમજો તો આ યુદ્ધ હવે ખતરનાક વળાંક પર પહોંચ્યું છે, જેનું પરિણામ યુક્રેન, યુરોપ કે રશિયા જ નહીં, આખી દુનિયાને તબાહ કરી શકે છે. રશિયાની હાઇપરસોનિક મિસાઇલ કિન્ઝલ કેવી રીતે ટ્રિગર પોઇન્ટ બની શકે છે તે હવે જોઈએ. આ મિસાઇલને રશિયાએ પાછલા થોડા વર્ષોમાં જ તૈયાર કરી છે, જે રશિયાના સુપરસોનિક બોમ્બર જેટ MiG-31 પરથી છોડવામાં આવે છે. MiG-31 ફાઇટર જેટ અવાજથી 3 ગણી ઝડપે ઉડે છે, જે MiG-25નું નવું વર્ઝન છે, જે એક સમયે રશિયાનું ફાઇટર જેટ હતું. MiG-25 ભારત પાસે પણ હતું. આવા 8 ફાઇટર જેટ બરેલી એરબેઝ પર તૈનાત હતા. અત્યારે MiG-31 રશિયાની સ્ટ્રેટેજિક ફોર્સનો એક બહુ મોટો ભાગ છે. હવે આ વિમાનને હાઇપરસોનિક મિસાઇલથી સજ્જ કરી દેવામાં આવ્યું છે, જેનાથી રશિયાના એર પાવરની રેન્જ અનેક ગણી વધી ગઈ છે. આ મિસાઇલના ખતરાને વિગતવાર સમજો. કિન્ઝલ હાઇપરસોનિક મિસાઇલ છે, જે રશિયાની ઇસ્કંદર મિસાઇલનું એર વર્ઝન છે, જેની સ્પીડ 10,000 કિલોમીટર અને રેન્જ 2000 કિલોમીટર છે. આ મિસાઇલને MiG-31ની બેલી એટલે કે એરવેની વચ્ચોવચ્ચ ફિટ કરવામાં આવે છે. તેવી જ રીતે જેમ સુખોઈ ફાઇટર જેટમાં બ્રહ્મોસ મિસાઇલ ફિટ કરવામાં આવે છે. MiG-31 વિમાનની ખુદની સ્પીડ 3000 કિલોમીટર છે, જેમાંથી આ મિસાઇલને ફાયર કરવામાં આવે છે, જે 10,000 કિલોમીટરની સ્પીડે પોતાના ટાર્ગેટ તરફ આગળ વધે છે. એટલે કે આ મિસાઇલને રોકવી કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ માટે અસંભવ છે. કિન્ઝલને એવું લાગે છે કે યુક્રેનની રાજધાની કીવનો કિલ્લો અભેદ છે. ઝેલેન્સ્કીએ એવી જાળ બિછાવી છે કે શક્તિશાળી રશિયાની સેના સરહદ પર ઊભી છે, પણ અંદર દાખલ નથી થઈ શકતી. યુક્રેનના વધુ એક શહેર મારિયાપુલમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં પણ દિવસ રાત બોમ્બ મારો થઈ રહ્યો છે, પણ રશિયાના સૈનિકો મારિયાપુલ પર કબજો નથી કરી શક્યા. કીવ તો સમજાય છે કે યુક્રેનની રાજધાની છે, પણ મારિયાપુલમાં પુતિનને કેમ આટલો રસ છે? શું છે પુતિનનો પ્લાન? આકાશમાં ધુમાડો, જમીન પર વિસ્ફોટોથી આખું શહેર બરબાદ થઈ ગયું છે. રશિયાની સેના યુક્રેન પર કબજા માટે દિવસ રાત તબાહીની નવી કહાની લખી રહી છે. આખું યુક્રેન અત્યારે ભડકે બળી રહ્યું છે. પુતિનના સૈનિકો ઝેલેન્સ્કીને ઝુકાવવા માટે યુદ્ધની નવી રણનીતિ બનાવવા પર કામ કરી રહ્યા છે. તેમ છતાં પણ યુક્રેનના 2 શહેર જેના પર પુતિનની આંખો છે, ત્યાં ભલે નજારો આગ, કાટમાળ અને ધુમાડાનો જોવા મળતો હોય, પણ યુક્રેનના આ 2 શહેરોએ પુતિનની ઊંઘ હરામ કરી નાખી છે. આ 2 શહેરો પર કબજાની કહાની જ્યારે સમાપ્ત થશે, આ મહાયુદ્ધનો અંત પણ તે દિવસે જ થઈ જશે. પણ હાલ મારિયાપુલ અને કીવમાં યુક્રેનની સેના પોતાના કરતા અનેક ગણી શક્તિશાળી રશિયાની સેનાનો મુકાબલો કરી રહી છે. પુતિનની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ મારિયાપુલ અને કીવ પર પુતિનની સેનાનું કબજાનું સપનું અધૂરું છે.
પણ સવાલ તે છે કે કીવ તો રાજધાની છે, પણ મારિયાપુલમાં એવું શું છે જ્યાં રશિયાની સેના કબજો કરવા માટે તલપાપડ છે? રાજધાની કીવથી મારિયાપુલનું અંતર 781 કિલોમીટર છે, ત્યારે આ બંને શહેરો રશિયાને પોતાના પર હાવી થવા નથી દીધો. મારિયાપુલના રસ્તાઓ પર રશિયાની ટેન્કો ઉતરી ચૂકી છે. રશિયા સતત હુમલા કરી રહ્યું છે. રશિયાએ શહેરમાં ઘેરાબંધી કરી દીધી છે, જેના કારણે શહેરમાં વીજળી, પાણી અને ગેસની સપ્લાય પણ બંધ થઈ ગઈ છે. ત્યારે સવાલ થાય કે રશિયા માટે મારિયાપુલ કેમ મહત્વનું છે? મારિયાપુલ બંદર રણનીતિની રીતે ખૂબ મહત્વનું છે. પણ યુક્રેનની સેના જીવની બાજી લગાવીને શહેરને અત્યાર સુધી રશિયાના કબજામાં જતા રોકવામાં સફળ નીવડી છે. મારિયાપુલમાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી 40,000 લોકો શહેર છોડીને જતા રહ્યા છે. કીવના યુદ્ધમાં રશિયાની સેનાને તે સમજાઈ ગયું છે કે તે સરળતાથી કીવ પર કબજો નહીં કરી શકે. માટે પુતિને મારિયાપુલ પર કબજો કરીને યુક્રેનની સેનાનું મનોબળ તોડવાની રણનીતિ ઘડી છે. સત્ય તે છે કે જ્યાં સુધી કીવ પર કબજો નહીં થાય ત્યાં સુધી પુતિનનો યુક્રેન પ્લાન અધૂરો જ રહેશે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.